ગાઈસ આ સરે લખીને આપ્યું છે એ રિપીટ કરવાનું છે. આ જે સેન્ટેન્સ લખ્યું છે એ આપ્યું છે તો એને હવે રિપીટ કરવાનું છે. તો અહીંથી રિપીટ થઈને અહીંયા સુધી આવશે. જોઈએ આપણે શું આવતું છે જવાબમાં એ જોતા રહેતા હોય. ચલ ચલ ગુડ મોર્નિંગ ગાઈઝ. સો ગાઈઝ તમે વિચાર કરતા હો કે હું ક્યાં આવી ગયો છું. તો ગાઈઝ તમને કહું હું છું નવસારીમાં, કેમ કે અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની તાલીમ છે. તો એના માટે હું નવસારીમાં આવ્યો છું. જો કે આ જોઈશો ગાઈઝ આ નવસારીનું મોર્નિંગનું વ્યૂ છે ગાઈઝ. તો આજે અહીંયા મારો ત્રીજો દિવસ છે એટલે ટાઈમ બ્લોગ બનાવાયો નહીં તો કંઈ નહીં. હવે તો આજે આપણે બ્લોગ બનાવીશું. તો તમને આજે હોસ્ટેલનું જો કે હું હોસ્ટેલમાં છું તો તમને આજે હોસ્ટેલનું મતલબ રૂમ ટૂર કરાવવા થોડી વાર પછી તો બધા ઊંઘતા જ છે. મારે થોડું કપડાં ધોવાનું લેવું છે એટલે પછી થોડું વહેલું ઉઠી ગયો છે. બાકી મોર્નિંગનું વ્યૂ જોઈ લો ગાઈઝ. આ છે મોર્નિંગનું વ્યૂ. જો કે કાલે તો વરસાદ આવ્યો તો આજે વરસાદ આવવા જેવું થઈ ગયું છે. જો કે સાંજે રાતે આવ્યો હતો. હવે થોડી વારમાં પછી કદાચ આમે એવું છે બીજું બાદ જોઈ શકો સામા આ સાઈડ. બાકી ગેસ ગેટ તૂટી તોડી નાખ્યો છે બસ સામેથી જઈને બી તમને બતાવવા. જો ક્યાં છે હોસ્ટેલ અમારું દેખાતું છે. બધા ઊંઘતા જ છે. જો ઉઠે પછી બધાને મળાવો તમને એક એક જણે બધાને મળાવો. પછી પેલી સાઈડે બી છે રૂમ એ પણ તમને બતાવવા પછી. તો થોડી વાર પછી તમને રૂમ ટૂર બતાવવા અને એનું હોસ્ટેલ કેવું છે એના રૂમ કેવા છે એ બધા તમને બતાવવા છે. તો વિડીયો બન્યા રહેજો એ જોવા માટે. બાકી તો ગેસ કપડાં છે આપણે કપડાં ધોવાના છે આજે. કપડાં ધોઈ નાખે પાણી ભરાય છે. બહુ ટાઈમ પછી આજે કપડાં ધોતો છું. થોડી વાર રહેવા દઈએ. તો ગાઈસ કપડાં માટે દોરી નથી તો આજુ ગાળ કરે પર દોરી બાંધી દીધી પ્લાસ્ટિકને બાંધી દીધી. આપણે ધોઈ લાગ્યા ચોખામાં પોચા થઈ ગયા એટલા ઉપર છે દોરી. બહુ ઉપર થઈ ગઈ ભાઈ કઈ નહીં આવી જાય. કપડાં નાખા આવી જાય. હા તો ગાઈસ આજે કપડાં ધોયા મેં તો મારે એવું તો કરવું પડે. તો આજે ધોઈ નાખ્યા કપડાં એને ઉકાત નાખી દેવા. ના ભાઈને લગાવ્યો છે. આપણી હાઈટ ઓછી પડે ને એટલે તો કહીને હવે ઉકાત નાખી દઈએ ને પછી મળ્યા. ખાલી 3 જ છે ને વધારે નથી તો એ થોડા થોડા ધોતા જ રહેવું પડે. હવે છે ને કંટાળો આવે ટાઈમ પાસ કરું છું એમ. તો ગાઈસ ફાઇનલી રેડી થઈ ગયા છે અમે. જો બધા રેડી થતા છે મતલબ થઈ ગયા ઓલમોસ્ટ બધા અને નીકળી ગયા દાદુ ઉપર. ભાઈ એચઆરને કાંઈ ઠેકાણો નહીં મળ્યા છો ને. એચઆર જો આમ ઓ ધીરો માણસ. તો હવે જવાના ક્લાસરૂમમાં. તો જે હવે ક્લાસરૂમમાં કોપી કરવું પડે. બુક લઈ લે ને. ચાલો ગાઈસ હવે છે ને ક્લાસરૂમ બતાવો તમને. આ છે અમારું હોસ્ટેલનો રૂમ. આ જોઈ લો ગાઈસ. આવું છે ગાઈસ બહારનું વ્યૂ.
વરસાદ તો ક્યાંના આવ્યો તમે ખુલી ગયો હવે વરસાદ નથી વાતાવરણ બી સાફ તો વાદળું નથી ગેસ લાઇટ નથી એટલે બહાર છે બાકી બહાર અંદરનું વ્યૂ બતાવે મતલબ રૂમ છે ને જે જ્યાં ક્લાસ છે તો એ બતાવશે પણ અંદર લાઇટ નથી લાઇટ જતી રહી છે તો એ તમને બતાવી દે બાકી આ જોઈ લો છોડવા છે બાજુ પેલી સાઈડે બી છે બાકી બધા આવી ગયા છે તૈયાર થઈને ગાઈસ આ છે અમારો ક્લાસ પ્રેક્ટિકલ બી ચાલુ છે ગાઈસ સર ભણાવતા હે તમે બીજાને સારી રીતે કઈ રીતે સમજાવી શકો वो 4-5 महीने बाहर किया दुर्भाग्य ये था कि उसी समय दूसरी ड्रैग से ट्रेन आई और 10 ट्रेन આ જે સેન્ટેન્સ લખ્યું છે એ આપ્યું છે તો એને હવે રિપીટ કરવાનું છે તો અહીંથી રિપીટ થઈને અહીંયા સુધી આવશે જોઈએ આપણે શું આવતું છે જવાબમાં એ જોતા રહેતા હોય ચાલો ભાઈ બધું તારા પર જ છે સેકન્ડમાં રિપીટ થયું ચાલો હવે લાસ્ટ છે છેલ્લું છે હવે જોઈએ શું આવતું છે જવાબમાં चल चल रास्ता में डॉक्टर ने कोई नहीं कहता नहीं रास्ता में डॉक्टर ने कोई नहीं ક્લાસમાં ટોપરથી વધારે અમારું નામ ચાલે છે બસ એ વાતનો તો આવી રીતે શીખવતા છે જે લાઈવ ડેમો આપે છે લાઈવ ડેમો છે બહુ મજા આવી બહુ મજા આવી કોમ્યુનિકેશન સ્કિલ ચાલો ગાઈસ ફાઇનલી ક્લાસ પૂરો થયો આપણો આપણે નીકળીએ હવે નીકળીએ અંદર હોસ્ટેલની અંદર છે ચલો એ ગીવ તો ગાઈસ હવે છે ને આપણો હોસ્ટેલમાં છે બાકી આપણો ક્લાસ પૂરો થયો અહીંયા જ હવે જે ભાઈ લોકો ઘરે જવાના છે ચાલો ગાઈસ હવે ક્લાસ પૂરો થઈ ગયો બહાર નીકળી આવ્યા હવે અહીંયા લાસ્ટ ચેકઆઉટ કરી દેવાનું છે અહીંયા થતું છે ગાઈસ તો ગાઈસ હવે છે ને આપણે જમવા જઈએ જમવા કેન્ટીનમાં તો ગાઈસ કેન્ટીનમાં છે ને જમવાનું છે અહીંયા છે તો અહીંયા આપણે જમવાનું છે અને અહીંયાથી જમવાનું લેવાનું છે ને આપણે બેસી ગયા છે ઓકે ભાઈ લોકો લાગ્યા છે જમવા માટે પરાઈ લીધું ના આપણી ડીશ અહીંયા મુકાઈ ગઈ છે આપણે જમી લઈએ તો આજનું જમવાનું આ છે જોઈ લો ખીચડી છે છાશ છે ને શાક છે રોટલી છે તો જમી લઈએ તો જમી લઈએ હવે ને પછી મળીએ જમીને પછી તો ગાઈસ ફાઇનલી જમી લીધું હવે જવાનું ઊંઘવામાં આવે ઊંઘી જવાના ગાઈસ તો હવે છે ને ઊંઘી જવાના છે તો આપણો વિડીયો બહુ લાંબો નહીં કરીએ આપણે અહીંયા જ પૂરો કરીએ તો આ વિડીયો કેવો લાગ્યો ગાઈસ કોમેન્ટ કરીને કહેજો ને હવે થોડાક દિવસ હોસ્ટેલના જ વ્લોગ આવતા રહેશે તો આપણે બી વ્લોગ પૂરો કરીએ તો મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં